નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજનો વિડીયો કે ભાઈ ઉનાળુ તલ છે એની અંદર ખાતર અને પિયતનું વ્યવસ્થાપન આપણે કઈ રીતના કરી શકીએ। પાયાની અંદર કયું ખાતર આપવું, પાછળથી કયું આપી શકો છો। આ સિવાય ખાસ તો ઉનાળુ તલની અંદર પિયત કે ભાઈ પાણીની સુવિધા સારી છે તો કેટલા પિયત કઈ કઈ અવસ્થા આપી શકીએ, પાણીની સગવડ ઓછી છે તો કયા 2-3 પિયત છે કે જે કઈ કઈ અવસ્થાએ આપવા ખૂબ જરૂરી છે એના ઉપર આપણે ખાસ ચર્ચા કરીશું। આ સિવાય સુકારાનો જે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે તો એ માટે આપણે શું પગલાં લઈ શકીએ એની ખાસ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીએ। આ પહેલાં અને આગળના વિડીયોમાં જ આપણે જણાવ્યું હતું કે ભાઈ ઉનાળુ તલ છે એનું વાવેતર સમય કયો છે, કયા તાપમાને વાવેતર કરવું અનુકૂળ રહેશે, બિયારણ દર કેટલો છે, બીજ માવજત શું કરી શકો છો, કઈ વેરાયટી જે છે એ સારી છે, સફેદ તલ છે કે કાળા તલ છે, તો એની અંદર આપણે ગુજરાતમાં કઈ કઈ વેરાયટીઓ ઉપયોગમાં કરી શકીએ, સિવાય એ વેરાયટીઓના ગુણધર્મો શું છે, સોટીવાળા તલ છે, ડાળીવાળા છે, એની સંપૂર્ણ માહિતી આપણા આગળના વિડીયોમાં આપેલી છે જે તમે આ ચેનલમાં જોઈ શકો છો। હવે ખાસ તો સૌપ્રથમ વાત કરીએ ખાતરની, તો ભાઈ આપ સૌ જાણો છો કે કોઈ પણ પાક છે તો પાયાની અંદર બેઝિક જે છે સામાન્ય NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ડોઝ આપણે આપતા હોઈએ છીએ। તો ખાસ ઉનાળુ તલમાં જો શક્ય હોય તો નાઇટ્રોજનના સોર્સ માટે આપણે સૌ જાણીએ યુરિયા મોટાભાગે ઉપયોગમાં લેતા હોઈએ, પણ શક્ય હોય છે તો એમોનિયમ સલ્ફેટ એટલે કે જે મોરસિયો આપણે કહેતા હોઈએ એનો ઉપયોગ કરવાનો ખાસ આગ્રહ રાખવો। પાયાની અંદર 20 કિલો એમોનિયમ સલ્ફેટ 1 વીઘાની અંદર જે છે એ તમે આપી શકો છો। સલ્ફર આમાં આવી જશે, નાઇટ્રોજન આવી જશે, સલ્ફર આવે છે તો બેસ્ટ એ રહેશે કે તેલીબિયા પાક છે તેલની ટકાવારી માટે અને તલના પાક માટે ખૂબ જ સારું એવું ઉત્પાદન માટે પણ સલ્ફર ખૂબ ઉપયોગી સાબિત થશે। એટલે એમોનિયમ સલ્ફેટ 20 કિલો 1 વીઘાની અંદર તમે આપી શકો છો। ત્યારબાદ વાત કરીએ ફોસ્ફરસની। હવે ફોસ્ફરસમાં બેઝિક જે આપણે પહેલી પસંદગી દરેક ખેડૂત મિત્રની હોય છે DAP, પણ શક્ય હોય તો DAPના સ્થાને આપણે SSP સિંગલ સુપર ફોસ્ફેટ આપવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને ફોસ્ફરસ અને સલ્ફર બંને આપણે ઉનાળુ તલ છે એને મળી રહે। એટલે ખાસ SSP જે છે 30 કિલો 1 વીઘાની અંદર તમે આપી શકો છો। છેલ્લે જે છે પોટાશ, હવે પોટાશ જે છે 10 કિલો 1 વીઘાની અંદર તમે પાયામાં ઉપયોગ લઈ શકો છો। આ સિવાય ખાસ અગાઉના ઘણા વિડીયોમાં આપણે વાત કરી, ઘણા બીજા કૃષિ નિષ્ણાતો પણ હંમેશા કહેતા હોય છે કે ભાઈ ઝીંક સલ્ફેટ જે છે આપવાનો દરેક ખેડૂત મિત્રોએ આગ્રહ રાખવો જોઈએ। કોઈ પણ સિઝન હોય, કોઈ પણ પાક હોય, ઝીંક સલ્ફેટ તમે આપવાનો આગ્રહ રાખો। એવું નહીં કે ઉનાળુ તલ છે કે મગફળી છે કે કપાસ છે, કોઈ પણ પાક હોય ઝીંક સલ્ફેટ જે છે એનો થોડો ઉપયોગ કરવાનો દરેક ખેડૂત મિત્રે આગ્રહ રાખવો જોઈએ। તો એ જે છે તમે 4 કિલો ઝીંક સલ્ફેટ 1 એકરની અંદર તમે આપી શકો છો। જો તમે પાયામાં નથી આપી શકતા તો પાછળથી પણ તમે એનો સ્પ્રે અથવા પિયત દ્વારા પણ આપી શકો છો। એટલે ઝીંક સલ્ફેટનો પણ ખાસ ઉનાળુ તલની અંદર, ઉનાળુ તલ કરો છો, મગફળી કરો છો કે કોઈ પણ ઉનાળુ પાક કરો છો તો એની અંદર ખાસ આપવાનો એક આગ્રહ દરેક ખેડૂત મિત્રોએ રાખવો જોઈએ। હવે ખાસ ઓર્ગેનિકલી જો વાત કરીએ તો ઓર્ગેનિકલી બેક્ટેરિયામાં વાત કરીએ તો PSB ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે કે જેનો તમે ઉપયોગ કરવાનો આ સિઝનમાં આગ્રહ રાખશો તો ખૂબ સારું છે। કારણ કે અત્યારે શું છે, જેટલો પણ તમે DAP કે જે પણ આપો છો SSP, બધો જે ફોસ્ફરસ છે છોડ દ્વારા ઉપયોગ થતો નથી, અદ્રાવ્ય સ્વરૂપમાં જમીનની અંદર પડ્યો રહે છે। એટલા માટે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે છે એ ઇનસોલ્યુબલ ફોર્મને સોલ્યુબલ ફોર્મ એટલે કે અદ્રાવ્ય સ્વરૂપને દ્રાવ્ય સ્વરૂપમાં લાવે છે, જેથી કરીને છોડ છે ફોસ્ફરસ સરળતાથી મેળવી શકે છે। એટલે શક્ય હોય તો બીજા કે ત્રીજા પિયત સાથે તમે PSB છે, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે, 1 લીટર જેવું 1 એકરની અંદર તમે પિયત સાથે આપી શકો છો। ડ્રેન્ચિંગ પણ પાછળથી તમે કરી શકો છો, પણ પિયત સાથે શક્યતા હોય તો આપી શકો છો। આ સિવાય સલ્ફર માટે બેસ્ટ સ્ત્રોત છે થાયોબેસિલસ બેક્ટેરિયા, જે પોતે સલ્ફર પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે, એ પણ તમે 1 લીટર જેવું પિયતમાં આપી શકો છો। અથવા અત્યારે જો કોઈ ઓર્ગેનિક ખાતર આપે છે તો એની સાથે પણ તમે PSB જે છે મિક્સ કરી અને આપી શકો છો। ઘણા લોકો છે બીજ માવજતમાં પણ આપે છે। બીજ માવજતની અંદર જે છે એ ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે એને તમે બીજ માવજત આપો એ સમયે જ બિયારણની ઉપર પટ આપી શકો છો અને એને સૂકવી અને આખું પટ ચડી જાય ત્યારબાદ એનું વાવેતર પણ તમે કરી શકો છો। એટલે ખાસ ઓર્ગેનિકલી જો કોઈ ઉપયોગ કરવો છે તો ફોસ્ફરસ માટે PSB તમે ખાસ ઉપયોગ કરી શકો।
સલ્ફર માટે થાયોબેસિલિયસ બેક્ટેરિયા છે એ ખૂબ ઉપયોગી થશે. હવે વાત કરીએ પિયતની. હવે પિયતમાં પહેલું પિયત બધા જાણે છે, વાવેતર પછી આપણે તરત આપતા જોઈએ છીએ. બીજું પિયત છે વાવેતર કર્યું, પિયત આપ્યું, એના અઠવાડિયા એટલે કે 6 થી 7 દિવસ પછી આપણે બીજું પિયત આપતા હોઈએ છીએ. હવે પછીના જે પિયત છે એની આપણે વાત કરીએ તો ત્રીજું પિયત જે છે, જ્યારે તમારો છોડ છે એ આપણે 20 થી 25 દિવસનો થાય એટલે કે 4 પાન આવી જાય છોડની અંદર, ત્યારે તમારે ત્રીજું પિયત આપવાનું છે. ત્યારબાદનું ચોથું પિયત એટલે કે ફૂલ અવસ્થા, 35 થી 40 દિવસનો પાક થશે એટલે ફૂલ આવવાની શરૂઆત થશે, તો ખાસ ચોથું પિયત છે તમે ફૂલ અવસ્થાએ આપો. પાંચમું પિયત ક્યારે આપવું કે જ્યારે બૈઠા બેસવાની શરૂઆત થાય, તો એ ક્યારે કે 50 થી 55 દિવસની વચ્ચે જ્યારે બૈઠા બેસવાની શરૂઆત થાય છે, તો એ અવસ્થાએ ખાસ તમે પાંચમું પિયત આપી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ પેલું બૈઠાનો વિકાસ થાય, જ્યારે બૈઠા બેસા પછી વિકાસ અવસ્થાની આવે છે, તો 65 થી 70 દિવસની વચ્ચે ખાસ તમે જે છે એ એક પિયત આપી શકો છો. હવે આ બધા પિયત જે એ માટે છે કે જેને પાણીની સગવડ ખૂબ સારી છે. ધારો કે ઉનાળાની અંદર આપણી પાસે પિયતની સુવિધા નથી, માત્ર કેવા પૂરતી 2 કે 3 પિયત તમે આપી શકો છો, તો ખાસ 3 અવસ્થા પહેલી પસંદ કરો. 20 થી 25 દિવસ જ્યારે છોડ 4 પાનનો થાય ત્યારે એના વૃદ્ધિ વિકાસ માટે ખાસ તમે આ પિયત 20 થી 25 દિવસે એક આપો. 35 થી 40 દિવસ એટલે કે ફૂલ બેસવાની શરૂઆત થાય ને ત્યારે ખાસ એક પિયત આપવાનો આગ્રહ રાખો. અને બીજું છે બૈઠા બેસે એટલે કે 50 થી 55 દિવસે ખાસ એક પિયત આપવાનો આગ્રહ રાખવો જોઈએ. હજી કોઈ ખેડૂત મિત્રને એમ છે કે મારી પાસે 2 જ પિયત છે, તો ફૂલ અવસ્થાએ અને બૈઠા બેસે 2 અવસ્થા એટલે કે 35 થી 40 દિવસ અને 50 થી 55 દિવસ, આ 2 અવસ્થાએ ખાસ જો સારું ઉત્પાદન મેળવવું છે, લેવું છે, તો 2 અવસ્થાએ ખાસ પિયત આપવા. પિયતની સુવિધા નથી તો સગવડ કરીને 2 અવસ્થાએ પિયતની સુવિધા આપણે ખાસ રાખવી, જેથી કરીને જે છે તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. સુકારા માટે આપણે આગળ વિડીયોમાં કીધું હતું કે ભાઈ બીજ માવજતમાં તમે કાર્બોક્સિન, થાયરમ છે અથવા તો કાર્બનડેન્ઝિમ, મેન્કોઝેબ ઉપયોગ કરી શકો છો. પાછળથી તમને એવું લાગે છે તો ખાસ ત્રીજું પિયત 20 થી 25 દિવસે તમે જો પિયત આપો છો, તો એની સાથે મેન્કોઝેબ પ્લસ કાર્બનડેન્ઝિમ છે 500